ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 10,000 કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં જણાવી દઈએ કે પિયત બિનપિયત પાકોને સમાન સહાય મળશે। બિનપિયત અને બંને પાકો માટે સમાન સહાયની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય છે। કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના જે પાક છે તેને નુકસાન થયું હતું, ત્યારે સરકારના રાહત પેકેજ જે છે તેના માટે લોકોએ જે ખાસ કરીને ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો છે। વાસના જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોર આ સહાયથી અમે ફરીથી ખેતી શરૂ કરી શકીશું તે પ્રકારનું એમણે કહ્યું છે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ઉત્તમ નિર્ણય કર્યો છે। આ રાણોલ ગામના એક ખેડૂત ચેહરાભાઈ પાંડોત્રા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવના કારણે જે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનના પગલે ખેડૂતોને તાત્કાલિક જે રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે ₹10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે, અને જેને લઈને ખેડૂતો તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે વાત કરીએ તો બનાસકાંઠાના વાસના જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે જે મગફળી, કપાસ સહિતના જે પાકો હતા તેને ભારે નુકસાન થયું હતું, ત્યારે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠક બોલાવીને ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું માતબર પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે, અને જે ખેડૂતો છે તે રાજ્ય સરકારના આભારી છે। મારું નામ ચેહરાભાઈ ભેમજીભાઈ પોત્રોડ, ગામ રાણોલનો વતની છું। તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, જેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે ખેડૂતો માટે 10,000 કરોડ જેટલું માતબર પેકેજ જાહેર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું। આ રાહત પેકેજ દ્વારા ખેડૂતોને જલ્દી પગભર થઈ શકશે અને ફરી પોતાના ધંધામાં સરળતાથી આગળ વધી શકશે। એ માટે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો હું ખૂબ ખૂબ ખેડૂતો વતી આભાર માનું છું। હું વાસણા જગાણાના ખેડૂત શ્રી નરસિંહભાઈ ગેમરભાઈ મોર આજે ગુજરાતની અંદર અને તેમજ ઉત્તર ગુજરાતની અંદર કમોસમી માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને જે મગફળી, કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમની સરકારે તાત્કાલિક કેબિનેટની મિટિંગ બોલાવી, કેબિનેટની બેઠક બોલાવી અને ગુજરાતના ખેડૂતોને 10,000 કરોડ રૂપિયા જેટલું પેકેજ આપી એક ગુજરાતના ખેડૂતોને ઊભા કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે। તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રશ્રી પટેલનો અને તેમની સરકારનો હું ખેડૂત તરીકે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, અને આશા રાખું કે હજી સુધી પણ ખેડૂતોને વધુમાં વધુ વળતર આપે અને એક ગુજરાતના ખેડૂતને ઊભો કરે તેવી હું અપેક્ષા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું।